રામનવમીના પવિત્ર દિવસે ઉપવાસી રજપૂતે એકલો જ 6 લૂંટારુઓ સામે તલવાર ઉગાડી અને પછી જે થયું તે સાંભળીને તમારું લોહી ઉકળશે. માથામાં ઘા વાગ્યા પછી પણ જે તલવાર લઈને દુશ્મન પાછળ દોડ્યો, એ રજપૂતની માતાએ શું કહ્યું હતું જાણો છો? આજે જો તમે હિંમત શું હોય તે જોવી હોય તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે. સંવંત 1900 અને 1600 નો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં સીડપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મજદરે સાદે ગાતી હતી. રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાસ નથી. ખેડૂતોએ અગતો પાડીને ધોરીને પોરો દીધો છે અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સૂની પડી છે. એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વર્તજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની આગળી ભાત પાડતા ચણે છે. વર્તેજના આંબાવાડિયાની શાખો ચાખતી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવા મહેકતા આંબેરણ, ઊંચા ઘાટા, ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોંકાર, પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી. હાંકીએ રાખો ભાઈ, હાંકો જટ બાપા, જોજો હો ક્યાંક રામનોમ રસ્તામાં ન કરવી પડે. પોતાની સાથે ખોરડા બાંધવાના કાઠના 2 ગાડા હતા. તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે. ત્યાં રજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકી ચાલ વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો. આગેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા તે દડવાના ચાંપસી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો, ઓહો હો, આ તો બાપુ આપણા રવાભાઈ. આ તો બાપુ આવો. તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગોરધન શેઠ, ચાપસી શેઠ, જય સ્વામિનારાયણ. રવાભાઈએ જવાબ વાળ્યો, આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો. ઠીક થયું, ઠીક. 2-3 શેઠિયા બોલ્યા. અમે સૌ ભાવનગર કારજ પર ગયા હતા. ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા ભલે, જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું, પરંતુ મારે હોશિયારી રાખવી પડશે. એમ કહી રવાભાઈએ પોતાના કાઠના ગાડા આગળ કર્યા. વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કાં ભાઈઓ,
તમે ક્યાં જાઓ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટે માર્ગુ સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે. આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ. એણે કહ્યું, તેમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી, કારણ હું રજપૂત ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારી ખુશીથી પાછા વળો. પણ વાણિયા બોલ્યા, એક કરતા બે ભલા, માટે રવાભાઈ બાપુ ભલે ને ઈ સાથે આવે. રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેદ ગામના દેવાણી ભાયાત વાડોદ દેવાણીના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા. રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી. ત્યારે ચોગઠ અને ડબાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડીહવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હોશિયાર બંધ માણસો વિશે એને વહેમ હતો, અને તેમાં આ બધો મેળ જોઈ એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનારા શસ્ત્રધારીઓ જુંબેદાર નથી, પણ આ વાણિયાઓ ઉપર હેરું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે. એમ ધારીને પોતાની ભેટ કસી, તલવાર કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા, અને ચારે જણાએ જેવા ગાડા ટુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરી ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફીણ હોવાનો શક છે, માટે આ ગાડાઓની ઝડતી લેવા દો. ગાડા અટક્યા એટલે રવાભાઈએ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈ આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય, માટે કોરે ખસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા જુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો, દરબાર, તમારા કાંટના ગાડાની ઝડતી નથી લેવી, માટે તમે તમારે ગાડા હાંકીને હાલતા થાઓ, અને આ બીજા ગાડાઓની ઝડતી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી જુબેદાર નહીં, પરંતુ આ લૂંટારૂ ટોળીઓમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા છે, કાટના ગાડા કોઈ નોખા નથી. તમારો મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભુજાભા દેવાજીનું નામ તો તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની સાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો અને અમને જવા દો. આજે રામનવમી છે, મારા મોંમાં નકોરડો ઉપવાસ છે, નાહક મારા જીવને કલશ થશે, માટે કોરે ખસી જાઓ. લૂંટારુઓએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી
એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા, ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું. દુશ્મન વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. આટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈ દુશ્મનના ઘા ચીલવા રવાભાઈની પીઠ પાછળ આવીને ઊભો. આ બધું એક પળમાં જ બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારુઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મનને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરી એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો. તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો. એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈને નાઠા. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ. છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓએ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલી વારે માંડ શૂરવીરતાનો ઉભરો શાંત થયો. ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસુધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજુ છું, અને મારી તો આજ રામનામ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું. ત્યારે મહારાજે સોનાની મુઠ્ઠીની તલવાર અને સોનેરી સેલું ભેટ મોકલ્યા. ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી. આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલા છટા નાખી, રંગ છે રવાભાઈ રજપૂતને, એમ રંગ આપી કસુંબો લીધો. સૌએ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો.
ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળીએ તેમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે ઝુંબેદાર સાથે તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવાભાઈ. ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહોની તોબા પોકારું છું. આ વાત બન્યાને આજે 1923માં 63 વર્ષ થયા છે. આ છે સોરઠની ધરાની ગાથા, જ્યાં શૂરવીરતાના માત્ર શબ્દ નથી, જીવન છે. જ્યાં ઉપવાસી યોદ્ધા પણ અન્યાય સામે તલવાર ઉઠાવે છે અને જ્યાં માતાનું હૈયું પોતાના દીકરાની પીડા કરતા વસ્તીના સલામતીને મોટું માને છે. આ ગાથા આપણને શીખવે છે, સાચી ભક્તિ અને સાચી શૂરવીરતા સાથે હોય તો ઇતિહાસ જન્મે છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.